દિલ્હીમાં બ્લાસ્ટ થયાના પગલે માંગરોળ તાલુકાની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયાના પગલે માંગરોળ તાલુકાની દરિયાઈ પટ્ટી ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને કોસ્ટલ હાઈવે પર નીકળતા તમામ વાહનો ઉપર નજર રખાઈ રહી છે। પોલીસ દ્વારા તમામ ગાડીઓને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે સુરક્ષાની વાત કરવામાં આવે તો દરિયા કિનારા ઉપર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં હાલ માંગરોળ શહેર અને મક્તુપુર ચેકપોસ્ટ સીલ સહિતના નેશનલ હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા જતા તમામ વાહન પર નજર રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે જે દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટ થયો છે એના બંદોબસ્તને અનુસંધાને આજે માંગરોળ પણ સરકારી કોસ્ટલ હાઈવે ઉપર બંદોબસ્ત શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આપણે જોઈએ તો અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે। હાલ તમામ આવતી જતી ગાડીઓને રોકી તેનું સમીકરણ કરવામાં આવી રહ્યું છે, તેની તપાસ કરી દેવામાં આવી છે કે શું છે શું નહીં, હકીકતે કોઈ અનિચ્છિત બનાવ ના બને એટલા માટે થઈ અને પોલીસ દ્વારા સતત બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવ્યો છે। ગુજરાત